ચાલો બાળમિત્રો, આપણે પહેલો પાઠ સામાજિક ધોરણ 7 રાજપૂત યુગ, નવા શાસકો અને શાસ્ત્રો. રાજપૂત રાજવીઓ ઈસવીસન 700 થી ઈસવીસન 1200 એટલે કે વચ્ચેના 500 વર્ષ સમયગાળા દરમિયાન મોટાભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી. તેમણે ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી આ તમામ નાના મોટા છતાં નોંધપાત્ર એવા રાજપૂત રાજ્યો ક્યાં અને કેવા હતા તે આપણે વિસ્તારથી જોઈએ. હવે હર્ષવર્ધન પછીનો સમયગાળા. પહેલાં આપણે થોડું હર્ષવર્ધન વિશે જાણી લઈએ. હર્ષવર્ધન એ કનોજનો રાજા હતો. તે પોતે પ્રજા પ્રેમી હતો અને પોતાની દિનચર્યા 3 વિભાગમાં વહેંચી હતી. એટલે વહીવટ કરતો, ધર્મસભાઓ ભરતો અને પ્રજાનું રક્ષણ કરતો હતો અને એની દેખરેખ રાખતો હતો. એ પોતે એક લેખક હતો. એને પ્રિયદર્શિકા, નાગાનંદ અને રત્નાવલી એવા 3 કાવ્યો રચ્યા હતા, નાટકો રચ્યા હતા. અને એના પરથી હર્ષચરિત નામનું બાણભટ્ટે તેમનું હર્ષચરિત નામની પુસ્તક લખ્યું હતું. એની અંદર હર્ષવર્ધન વિશે બધી જ માહિતી આપેલી છે. હવે હર્ષવર્ધન પછીનો સમયગાળો તો કે 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું હતું. આમ તો હર્ષવર્ધને કનોજના રાજા તરીકે જ્યારે હતો ત્યારે નર્મદા નદી સુધી પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું અને ત્યારબાદ કનોજના રાજા તરીકે યશોવર્માએ પોતાને શક્તિશાળી રાજા પણ ગણાવ્યો હતો. પરંતુ પછી એના ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું હતું. એ જ રીતે પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્યો બન્યા. મધ્યયુગના આ સમયકાળને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ તરીકે ઓળખવામાં આવે છે. હવે રાજપૂત શબ્દનો અર્થ રાજપુત્ર થાય છે. જે રાજ કરે છે એ રાજપુત્ર. 14મી સદીના ભાટો રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ કહે છે. એટલે એમના કુળો કેટલા છે? 36 એવું વર્ણન કરવામાં આવ્યું છે. હવે રાજપૂતો બહાદુર તો હતા જ, એટલા જ ટેકીલા પણ હતા. તેઓ શહીદ થવામાં પણ ગૌરવ અનુભવતા. તેઓ રણભૂમિમાં હસતા મુખે મૃત્યુને વહોરી લેતા અને કેસરિયા કરવાનું એ મૃત્યુને પસંદ કરતા હતા. દુશ્મનને પીઠ કરતા તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા. દુશ્મનને પીઠ ના બતાવતા, સામે છાતે ચાલી અને તે પોતે લડતા હતા. તેઓ ગૌબ્રાહ્મણ પ્રતિપાલક હતા. શરણે આવેલાનું તેઓ કોઈ પણ ભોગે, શરણે આવી હોય એનું કોઈ પણ ભોગે તેઓ રક્ષણ કરતા. લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં. ભારતની રજપૂતાણીઓ વીરત્વ માટે પ્રખ્યાત હતી. પુત્ર અને પતિને હસતા મુખે યુદ્ધમાં વિદાય આપતી. સતીત્વ, નિડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતી નહીં. જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણ મેદાને નીકળી જતી. આવી વીરાંગનાઓના પણ અનેક ઉદાહરણો છે. હવે રજપૂતાણીઓ છે એ પોતાનું સતીત્વ અને નિડરતા માટે જગ પ્રખ્યાત હતી. એ પોતાનો પુત્ર હોય કે પોતાનું પતિ હોય, રણ મેદાનમાં હસ્તે મુખે પોતે ચાંદલો કરી અને પોતે એને રણ મેદાનમાં વિદાય આપતી હતી. અને જો જરૂર પડે તો પોતે રણ મેદાનમાં તલવાર લઈને પણ ઝંપલાવતી. એ પોતે લડવા પણ જતી હતી. પોતાનો પતિ હારી જાય કે તો મૃત્યુ પામે તો પોતે સતી પ્રથા કરતી. સતી પ્રથા એટલે જૌહર એટલે કે જે એનો પતિ મરી ગયો હોય તો એની ચિતા પર એ પોતે ખોળામાં બેસી અને એની સાથે સાથે સળગી જાય. એટલે એવી રીતે જૌહર પણ કરતી. એવા ઘણા બધા ઉદાહરણો છે. અને એ પોતે પણ એટલી સક્ષમ હતી લડાઈ કરવામાં કે પોતે ગમે એવો મોટો દુશ્મન હોય છતાં પણ એને પાછો પાડતી. હવે વિચારો કે રાજપૂતાણીઓ શાસ્ત્ર અને શસ્ત્રનો અભ્યાસ શા માટે કરતી હતી? આજની મહિલાઓએ કયા કયા ક્ષેત્રનો અભ્યાસ કરવો જોઈએ અને શા માટે? હવે જુઓ, શાસ્ત્ર એટલે શું? શાસ્ત્ર એટલે કે ભગવદ્ ગીતા છે, રામાયણ છે, મહાભારત છે, ઋગ્વેદ છે, એટલે 4 વેદો છે. એટલે એ બધાનો અભ્યાસ કરતી. એટલે એની અંદર આપણા જીવનની અંદર આપણે કેવી રીતે જીવન જીવવું અને કેવી રીતે એનો અમલમાં મૂકવો એ બધું જ આપેલું છે. હવે જો એ સંયમ અને ટેકેલું જીવન જીવવા માટે પણ એ પોતે શાસ્ત્રનો અભ્યાસ કરતી. અને શસ્ત્ર એટલે કે તલવાર છે, બંદૂક છે, ઘોડે સવારી છે. એટલે કે એ ઘોડે સવારી પણ એ પોતે કરતી અને એ દુશ્મનોને માત આપતી હતી. અને એવું કહે છે કે આજની મહિલાઓ કયા કયા ક્ષેત્રે? આજની મહિલાઓ કંઈ પાછી નથી. અત્યારે તો આજની મહિલાઓ એટલી બધી આગળ છે કે પાયલોટ બની છે, મોટા ઉચ્ચ અધિકારીઓ પર છે, રાજકારણમાં છે, આગળ ક્ષેત્રમાં. અત્યારે તો પુરુષ સમોવડી તો કહેવાય, પણ પુરુષથી પણ સ્ત્રીઓ આગળ થઈ ગઈ છે. અને એનું ઉદાહરણો કે એની વખાણ કરવા કે એનું મહત્વ આંકવું, એ સ્ત્રીઓનું મહત્વ આંકવું એ ખૂબ ઓછું છે. એને એ મહત્વ એના કરતાં પણ ઉપર છે. હવે ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં
રણધીરા રજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલ છે. આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યા. પહેલાના જમાનાની અંદર વિદેશીઓ, અત્યારે ધારો કે વિદેશ એટલે બીજો દેશ, અત્યારે હાલની તારીખમાં પણ આપણે ભારત અને ચીન એના બંનેના વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. એટલે એવી રીતે પહેલાના જમાનામાં પણ એવી રીતે વિદેશીઓ આપણા પર, ભારત પર આક્રમણ કરતા જ હતા. પરંતુ આ રાજાઓ એ ટકી રાખી અને આપણા ભારત દેશ ઉપર આક્રમણોથી બચાવ્યા હતા. એટલે એમને આવવા પણ નહોતા દેતા, નહીતર આવી અને આપણા દેશમાં ઘણી બધી પછીના સમયોમાં પણ ઘણી ખરી તોડફોડ પણ કરી છે. હવે આવા રાજપૂત રાજ્યવંશો વિશે જાણીશું. 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય ભારતમાં અનેક નાના મોટા ટુકડાઓમાં વહેંચ્યો. દેશમાં અનેક રાજપૂત રાજ્યવંશોનો ઉદય થયો. આ સમયને મધ્યયુગ કહેવાય છે. આપણે તે સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનો અભ્યાસ કરીશું. હવે ઉત્તર અને દક્ષિણ એ ભારતનો અભ્યાસ કરવા માટે આપણે હવે આવતા પ્રકરણની અંદર, આવતા ભાગની અંદર, ભાગ નંબર 2માં એ જોઈશું. પણ પહેલાં આપણે જોઈ લઈએ કે પહેલાં આપણે આજે શું સમજી શક્યા. તો કે રાજપૂત રાજાઓ એ આપણા ભારતની અંદર કેટલા વર્ષ સુધી રાજ્ય કર્યું. તો રાજપૂતોએ 500 વર્ષ સુધી ઉત્તર ભારત અને દક્ષિણ ભારત એ બંનેમાં એમને રાજ્ય કર્યું હતું. તો પછી એમાં એક શક્તિશાળી રાજા કયો થઈ ગયો કે હર્ષવર્ધન. હર્ષવર્ધને, મેં તમને કીધું કે હર્ષવર્ધને નાટકો પણ લખ્યા હતા અને એમનું હર્ષચરિત એક પુસ્તક પણ છે, એ જે બાણભટ્ટે લખ્યું હતું. બરાબર. પછી રાજપૂતનો અર્થ શું થાય છે તો કે રજપૂત. બરાબર. પછી રાજપૂતો કેવા હતા તો કે બહાદુર અને ટેકીલા હતા. એ પોતે દુશ્મનના સામે લડાઈ કરવા માટે જાય અને સામી છાતી, પાછળની પીઠ બતાવતા બતાવતા અને સામી છાતીએ ચાલી અને પોતે લડતા હતા. એટલે ભારતની રજપૂતાણીઓ પણ એટલી વીરત્વ હતી અને એટલી પ્રખ્યાત હતી. એટલે રાજપૂતાણીઓ એ પોતાનો પતિ મરી ગયો હોય છતાં પણ પોતે રાજ પણ કરતી હતી, દુશ્મનોની સામે ટક્કર પણ આપતી હતી અને પોતે શાંતિથી અને સન્માનથી જીવતી હતી. એવી રીતે આજના પ્રશ્નમાં છે કે આજની મહિલાઓ, એટલે એ પણ આપણે ચર્ચા કરીએ. આજની મહિલાઓ પણ ઘણી બધી આગળ છે અને ઘણી બધી આગળ જઈ અને પોતાનો વિકાસ કરી રહ્યો છે. એટલે હવે આપણો આ ભાગ 2.1 અહીંયા પૂરો થાય છે. પછીના પ્રકરણમાં આપણે ઉત્તર ભારતના રાજ્યો, પછીના ભાગમાં આપણે ઉત્તર ભારતના રાજ્યો અને દક્ષિણ ભારતના રાજ્યો એની અંદર રજપૂત રાજ્યોનું આપણા દેશમાં કેવું વર્ચસ્વ હતું, કેવી રીતે એમને આપણા દેશમાં કામ કર્યું હતું, પ્રજાને કેવી રીતે સાચવ્યા હતા અને કેવી રીતે એમને ભારતને એક સૂત્રતામાં બાંધી રાખ્યું હતું, વિદેશોના આક્રમણોથી બચાવ્યું હતું, એ બધું જ આપણે આગળના ભાગમાં ચર્ચા કરીશું.